સીતાજીને રાવણ લઈ ગયો ને, રાવણનો દુનિયા ગમે એ વાત કરતી પણ એવો એને કોઈ ઈરાદો જ નહોતો. દુનિયા તો આપણે હલકું બોલવાની બહુ આદત છે માણાને. રામચંદ્ર પરમાત્મા બ્રહ્મનો અવતાર છે ને, દશરથ મહારાજને કદાચ ખબર હોય કે ન હોય, પણ રાવણને ખબર પડી ગઈ. અયોધ્યા નગરીમાં દશરથ રાજાના 4 દીકરામાં મોટો દીકરો એ બ્રહ્મનો અવતાર છે, અને ઈ જો મને મારે તો મને મુક્તિ મળે, અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, એનું બૈરું ઉપાડી એવું તો જ મને મારે. અને જયારે ઉપાડ્યા ને ત્યારે બાપુ માં કઈને ઉપાડ્યા છે. માં ને કોઈ દી કોઈ પત્ની નો બનાવી શકે. અને ત્યાંથી લઈ ગયો અશોક વનમાં રાખ્યા. પોતાના મેલે લઈ જવામાં રાવણ ને કોઈ રોક જ નહીં. વનમાંથી અશોક વનમાં રાખ્યા, ફરતો પહેરો રાખ્યો. ઈ કે મંદોદરી કે છે આ શું કર્યું તમે? ઈ કે અત્યારે તને નહીં સમજાય. ઈ કે પણ આ અગ્નિનો ગોળો છે. અરે આખી દુનિયા નો